धारासभ्य भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગોંડલના ધારાસભ્યના પુત્ર એટલે કે ગણેશ ગોંડલે જે રીતે જૂનાગઢના દલિત યુવકનું અપહરણ કર્યું અને તેમને માર મારવાની ઘટના સામે આવી, ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં એક વિરોધનો વંટોળ ઊભો થયો છે। સૌપ્રથમ તો રાજકોટમાં અને ત્યારબાદ જામનગરમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે જલ્દીથી જલ્દી આ ગણેશ ગોંડલને ધરપકડ કરવામાં આવે। भाजप तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। थैंक यू सर। थैंक यू सर। 30 તારીખની રાત્રે અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના દીકરા ઉપર જે રીતનો જુલમ ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજાએ જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ શરમજનક, ખૂબ જ દુઃખદ અને લોકશાહીને લાંછનરૂપ બન્યો છે। એને ઉપાડી જઈ નગ્ન કરી માર મારી અને પછી છોડી મૂકવામાં આવ્યો, એનો વિડીયો ઉતારવામાં આવ્યો। આ બધું જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલી રહી હોય તો એની પાછળ સરકારનું જે પકડ છે ગુંડાઓ ઉપર, દાદાગીરી કરવાવાળા લોકો ઉપર, એ પકડ ઢીલી પડી છે, એનું આ પરિણામ છે। તાત્કાલિક અસરથી ગુનેગારોને પકડી અને એને સારામાં મોટામાં મોટી સજા કરવામાં આવે કે જેથી બીજા લોકો આવી હિંમત ન કરે। આવો કાયદો હાથમાં લેવા માટેની આભાર। ડેમોક્રેટિક સંસદીય લોકશાહી પ્રમાણે દેશ ચાલી રહ્યો છે। હવે એની અંદર સરકારી તંત્ર દ્વારા ગુંડાઓને મહત્વ આપવામાં આવે, એને પ્રોત્સાહિત કરવામાં આવે અને ગુંડાઓ દાદાગીરી કરે, મન પડે ત્યાં બેફામ વર્તન કરે અને એ જાતનું જો સરકાર ચલાવી લેવા માંગતી હોય તો આ સરકાર સામે અમારો પોતાનો વિરોધ છે અને એના માટે અમે તમારી પાસે આવેદનપત્ર લઈને આવ્યા છીએ। ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। બંધ કરો,